કે જે સગા હોય છે વાલા નથી હોતા અને વાલા હોય છે સગા નથી હોતા. ના, પણ ઘણી વખત પાછા સામે એવું કે લગ્નમાં જઈએ તો કંઈ નહીં, જાનમાં તો ગયા છીએ ને ભાઈ, આમાં જાનમાં ના જવાનું હોય. બીજું હું તમને કહું કે બાળક જિદ્દી કેમ બને છે, અને રવિવારે જ મોટે ભાગે દેખાતા હોય, અને હું સન્ડે ફાધર્સ કહું છું, કારણ કે રવિવારે જ દર્શન આપતા હોય મોટે ભાગે, આખો દિવસ ઘરે મમ્મીને જોવા ના મળતા હોય. આવી મમ્મીઓને હું હેલિકોપ્ટર પેરેન્ટ કહું છું. આમ ઘુમરાતા જ હોય ઉપર આખો દિવસ. ટીચર પણ અલ્ટિમેટલી એક કોઈ મમ્મી જ છે કે પપ્પા જ છે, આ યાદ રાખીએ. પણ મોટા ભાગના લોકો બીક ના મારે. અરે પિક્ચરની જ વાત કરો ને, પિક્ચર પહેલા પેલું આપણું રાષ્ટ્રગીત આવે ત્યારે એ આવ્યું એમ કરીને ઊભા થાય. અરે એ આવ્યું એટલે શું? પ્રેમમાં પડવાનું ના હોય, પ્રેમમાં રાઈઝ થવાનું હોય. પણ પ્રથમ પ્રેમ કેમ કહેવો પડે? કારણ કે બીજો થઈ ગયો હોય એટલે. ભવિષ્યમાં એવું આવશે કે તમારે ચોખ્ખી હવા લેવા માટે પૈસા ચૂકવવા પડશે. તમે શાંતિથી વિચાર કરશો ને તો તમારી પછીની પેઢી એની પછીની પેઢી માટે ના કરે એટલા માટે શીખજો. આ બહુ જરૂરી છે, કારણ કે આઈ બિલીવ કે જો એ આ રીતે જ ચેન્જ આવશે, એ સિવાય ચેન્જ નહીં આવે. બાળક એ તમારામાંથી આવેલું જરૂર છે, તમારામાંથી જન્મ્યું જરૂર છે, પણ તમારી માલિકીનું નથી. આટલું યાદ રાખજો.